જશોદા અમારી રાધા તમારે નહીં આપી ચૂક્યા. ના પાડે યશોદા, નથી જોતી અમારે. નહીં, હવે અમે આપી દીધી, પતી ગયું. હવે તમારા કનૈયાનું નામ એની પછવાડ લાગી ગયો. હવે અમારી રાધા બદનામ થઈ જાય. હવે અમારી રાધાને કોણ લેશે? તોય યશોદા માનતા નથી. પછી તમને લોકોને ખબર ન હોય પણ કંઈક ખબર હશે. પહેલાના જમાનામાં 12 હાંકે ચાંદલા થતા. આમાંથી 12 હાંક એ કેટલાને ખબર છે? 12 હાંકનો અર્થ આ સૌરાષ્ટ્રનું છે. 12 હાંક એટલે ઉપર હોય ને, ઉમરાની ઉપરનું દરવાજા, એને 12 હાંક કહેવાય. ત્યાં ચાંદલો કરી દો અને કહો કે અમારી દીકરી તમને આપી એટલે હગાઈ થઈ ગઈ. આ એક રીત. બીજી, ઘોડીએ ચાંદલા થતા. ઘોડિયામાં બાળક ખૂતું હોય, બીજી બાઈને એવડું જ બાળક હોય ઘોડિયામાં, તો અહીંયા આવી અને એ ઘોડિયામાં બાળક ખૂતો હોય તો એના ઘોડીએ ચાંદલો કરીને એમ કે અમારા ઘરની દીકરી તમને આપી. ઘોડીએ ચાંદલા થતા. અને ત્રીજું, પાણીયારે ચાંદલા થતા. પાણીયારે હવે છે કે નહીં ખબર નહીં. પાણીયારે ચાંદલો કરીને કે અમારી દીકરી તમને આપી, એટલે એ સંબંધ નક્કી થતા. રાધાની માએ 12 હાંકે ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, ઉમરે મીઠાઈ મૂકીને કીધું અમારી દીકરી આપી ચૂક્યા છે. રાધા આવ્યા. રાધાની માં આવી. કૃષ્ણે પૂછ્યું શું થયું? હવે એ નથી પૂછતો સગાઈ ક્યાં કરી, એને ખબર છે સગાઈ થઈ ગઈ. બોલે હા થઈ ગઈ. તો હવે જો સામેવાળાનો પક્ષ કેટલો બળવાન છે એમ કરી ફરી રાધાનો હાથ હાથમાં લીધો, મુગટમાંથી મોરપીંછ કાઢી, વાંસળી હોઠે ધરી અને રાધા ઉપર મોરપીંછ ફેરવું, વાંસળી હોઠ ઉપર ધરીને વાંસળી વગાડી અને રાધા બેઠી થઈ. પછી કનૈયે વેણુ વગાડી 14 ભુવન ને ગજાયા. પછી કનૈયે વેણુ વગાડી 14 ભુવન ને જગાયા. રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા પગે લાગતા આવ્યા. પછી કનૈયાનો વિવાહ થયો, લોકો બોલાવા કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. ભગવાન કૃષ્ણની સગાઈ થઈ, ખબર પડી ગઈ. ભગવાન કૃષ્ણ ઘરે આવ્યા છે. કૃષ્ણ મને પગે લાગે છે. ગોપાલ, આ તે કેમ કર્યું? કે માં એમાં આવડતની જરૂર છે. હા, હોશિયાર જો. કર્યું કેમ એ ન કહેવાય, પણ તું હુકમ કરે. હુકમ કરતી નથી. અગર જો તું મને કહે ને તો આખી 12 હાંક ચાંદલાથી ભરી દઉં, આખી વ્રજની ગોપીઓને અહીંયા લઈ આવું. તું મને કહેતી તો એકવાર હુકમ કર, મને સગાઈ શું ન થાય. આ એક સરસ મજાની એક સુંદર કથા ભગવાન કૃષ્ણના બાલ્ય અવસ્થાની આ કથા છે સાહેબ. બાળ લીલાની કથા છે. જેને સ્વપ્નમાં કૃષ્ણ આવે છે એ સાચો વૈષ્ણવ છે. ભગવાન ચોરી કરે પણ જોવાની મજા છે, એટલું યાદ રાખજો. એક ગોપી કહે, માં સિક્કામાં માખણને બદલે હું એને જોતા જોતા એટલી મોહિત થઈ ગઈ કે સિક્કામાં માખણને બદલે મેં છોકરાને મૂકી દીધા. અહીંયા તમે કથા સાંભળતા સાંભળતા ભાન ભૂલી જાઓ અને તમારા છોકરાને હૂતા મેલીને ઘરે વયા જાઓ તો સમજવું કે તમે કૃષ્ણની ગોપી બની ગયા છો. પણ તમે તો જોડાઈ આગળ લઈને બેઠા છો કે કોઈ ચપ્પલે સામે રાખ્યા હોય, કાકો કે નીચે રાખ્યા હોય, એની ઉપર બે. મેં એક બેનને પૂછ્યું કે ચપ્પલની ઉપર કેમ બેઠા? મને કે સાધના કરવી હોય ને તો ચામડા ઉપર બેસવું પડે. મને કે અરે તમારી સાધના. યશોદા કહે છે તમે બધા મને ફરિયાદ કરો છો મારા લાલાની, પણ એને રંગે હાથ પકડી લાવો તો હું સદા કરીશ. એક ગોપી પ્રભાવતી કહે મારે ઘેર આવે તો ખબર પાડી દઉં. ગોવાળો કહે કનૈયા, નવી ગોપી આવી છે અને કહે છે કે મારે ઘરે આવે તો ખબર પાડી દઉં. નામ છે પ્રભાવતી. નવી નવી પરણીને આવી છે ગામમાં, નવી નવી પરણીને
મિજાજવાળી રહે છે બહુ માનમાં. મિજાજવાળી રહે છે બહુ માનમાં. એને કહે છે લોકો નખરાળી બહુ કે ઘર એક તોડવું છે. એને કહે છે સૌ નખરાળી બહુ કે ઘર એક તોડવું છે. ઓલા કાના તને એક વાત કહું ઘર એક તોડવું છે. ભલા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. જળ ભરવાને જાશે હઠીલી. જમના જળ ભરવાને જાશે હઠીલી. પાછળ તો બારણાની સાંકળ છે ઢીલી. પાછળ તો બારણાની સાંકળ છે ઢીલી. એને ખોલીને ઘૂસી જશું સૌ ઘર એક તોડવું છે. એને ખોલીને ઘૂસી જાશું શું કે ઘર એક તોડવું છે. ઓલા કાના તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. બે જણા જોવા ગયા, જોયું ઘરે નથી ગોપી, જળ ભરવા ગઈ છે. ફકલમ ફકલમ કરતા મંત્ર બોલતા બધા અંદર ગયા. કનૈયો બધાને માખણ ખવડાવે, વાનરોને પણ માખણ ખવડાવે. કારણ કે રામા અવતારમાં વાનરોએ ભગવાન રામની સેવા કરી હતી, એટલે કૃષ્ણ અવતારમાં પણ ભગવાને વાનરોને ભેગા રાખ્યા છે અને માખણ ખવડાવ્યું છે. એટલે આગળ વધેલું માખણ ઘરમાં લેપું તોય વધ્યું, ઉમરામાં લગાડ્યું, માટલું ફોડી સાંકળ દઈને નીકળી ગયા. ગોપી આવી, માખણમાં પગ પીડ્યો, પડી ખૂબ ગુસ્સો આવ્યો. બીજા દિવસે માખણ બનાવી સિક્કામાં ઉપર મૂક્યું, સંતાઈ ગઈ ભગવાન કૃષ્ણને પકડવાને માટે. કાના મારી ભાભીએ તાજું માખણ બનાવ્યું છે. કનૈયો કહે ચાલ મજા આવશે. બધા ના પાડે પણ માને એ બીજા. આખું ઘર ભરાઈ ગયું. સિક્કા ઉપર ચડે એકબીજા. હવે આ ઓલી મટુકી તો નથી આવતી જન્માષ્ટમીમાં, ખબર એકબીજા ઉપર ચડે. ઈ સિક્કું પકડવા માટે એક બીજા ઉપર ત્રીજા ઉપર ચોથો એમ કરી અને બધે સિક્કા સુધી આંબવા માટે પ્રયત્ન કરે. અને એ જ વખતે પ્રભાવતીએ દરવાજો ખોલ્યો અને મંડળી ભાગી. કૃષ્ણ ભગવાન લટકી રહ્યા. આમને આમ ઉભા રહેજો બધા. ભગવાન લટકા. પણ આ કૃષ્ણ એવો હતો ને ગમે ત્યારે છટકતા આવડતું હતું. લટકવું હોય ને કે જેને છટકતા આવડતું હોય એને લટકવાનો પ્રયત્ન કરવો. બાકી મહેરબાની કરીને લટકવું નહીં. ક્યાં લટકવું, ક્યાં છટકવું અને ક્યાં અટકવું, આ ત્રણ વસ્તુ જીવનમાં જો સમજી જાવ તો દુઃખ આવે નહીં. ક્યાં અટકી જવું, અટકી જવાને ખબર પડે તો વાંધો ના આવે. ક્યાં ટકી જાઉં, અટકી જાઉં, ટકી જાઉં, લટકી જાઉં, છટકી જાઉં, આ બધી ખબર પડવી જોઈએ જીવનમાં સાહેબ. ભગવાનને પકડા. કનૈયો કહે જવા દે, મને છોડી દે. નહીં છોડું, આજ પકડાઈ ગયો. છોડી દે, તારા હાહારાના હમ છોડી દે, તારી હાહુના હમ છોડી દે, એ તારા વરના હમ છોડી દે. મીંડો નાટક કરો. પ્રભાવતીના માંડ કનૈયો હાથમાં આવ્યો હતો. આ પ્રભાવતીનો દિયર હતો ને, આ મંડળીમાં હતો. કહે ભાભી છોડી દે. એને મેં બોલાવ્યો હતો. આજ તો યશોદા પાસે લઈ જાઓ, ખાતરી કરાવી દઉં. મિત્રો ગભરાવો નહીં. ભગવાન કૃષ્ણ કહે હું ગમત કરીશ. કનૈયાને કચકચાવીને હાથ પકડો. પાછળ મંડળીના છોકરાઓ, આગળ કનૈયો, પ્રભાવતી, પાછળ મંડળી ચોરા પાસેથી નીકળ્યા. વડીલો બેઠા હતા એટલે મર્યાદા એવી હતી કે વડીલોની લાજ કાઢવી પડે. આમ કરીને પ્રભાવતી 1 મિનિટ હાથ આમ નીચેથી આમ કરીને લાજ કાઢવા ઊંચો કર્યો. એ હાથ છોડ્યો એટલી વારમાં ભગવાન કૃષ્ણએ પોતાનો હાથ છોડાવી અને એના દિયરનો હાથ પકડાવી દીધો. કનૈયો જલ્દી ઘરે પૂગી ગયો. માં એક ગોપી મને મારવા માટે આવે છે. માં કહે તો અંદર જા.
પણ માં તને મારા ઉપર ભરોસો છે કે નહીં? અરે બેટા એને આવવા દે, તારી હામું ન જોવે એવી કરી નાખું. પ્રભાવતી બૂમ પાડે, જશોદા એ યશોદા, આ તારા કાનાને હું પકડીને લાવી છું, બહાર આવ. યશોદા કહે મારો કાનો તો અંદર છે. આપણું જીવનમાં આવું છે, જે અંદર છે એને બહાર ગોતીએ છીએ અને જે બહાર છે એને અંદર ગોતીએ છીએ. એટલું યાદ રાખજો સાહેબ. એટલે આપણને આનંદ નથી મળતો. યશોદા બહાર આવે છે, બોલે કોને પકડી લાવી? જોવે તો પોતાનો દિયર, વિચારે કે શું ગરબડ થઈ ગઈ. ત્યારે કહે છે કે અભિમાનથી પકડવા જાઓ તો ભગવાન પકડાય તો જાય પણ હાથમાંથી છટકી જાય. કનૈયો અંગૂઠો બતાવે છે પ્રભાવતીને અને કહે છે કે આજે વખતે ભૂલ કરી, હવે ભૂલ કરતી નહીં તો તારા વરનો તને હાથ પકડાવી દઈશ, ધ્યાન રાખજે. આ બધી ભગવાનની લીલાઓ છે. એટલે જ પુરુષોત્તમ કહે છે કે કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા રે 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 ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સીધી વાલે મારા વહીડા ઉતાર્યા, સીધી વાલ મારા વહીડા ઉતાર્યા. ખાધા નથી ખવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઓ કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. અગ્રાની જીવ જગતને ભોગ દ્રષ્ટિએ જુએ છે અને જ્ઞાની જીવ જગતને ભગવાનની દ્રષ્ટિએ જુએ છે. ગુરુ બનવા કરતાં શિષ્ય બનવું સારું. શિષ્ય પાપ કરે તો ગુરુની જવાબદારી થાય. તમે અમારે પગે લાગો ને અહીંયા આવીને, એમાં મારી જવાબદારી કેટલી વધી જાય ખબર છે હે? એટલે કોઈને પગે લગાડવાનું એવું પહેલેથી કહેતું કે કોઈ પગે લાગવા નહીં આવું, આશીર્વાદ દેવા આવો, લેવા નહીં. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા માથા પર હાથ મૂકે ને ત્યારે તમારા પાપ અને પુણ્યનું અડધો અડધ ભાગીદાર થઈ જાય. એટલું યાદ રાખો. પુણ્ય ન મળે તો કાંઈ નહીં, પણ તમારા કોઈ ગલત કર્મ કરો તો જેને તમે ગુરુ બનાવો ને, આ બધા કળિયુગ છે, ચેલા એવા છે ખબર નથી પડતી. ગુરુ પૂનમ ના એક ગુરુ પૂનમ પૂરી થઈ એટલે ચેલો ફેમિલિયર આવ્યો હતો आश्रम तो के बापू हम अब निकलते. अरे बापू की बेटा अभी तो शाम हो गई है, खाना वाना खा के जाओ ना. नहीं बापू कल बहुत बड़ी मीटिंग है, जाना ही पड़ेगा बापू. माने नहीं तो बापू को ठीक है गुरु के जाओ. ये बार निकला ने आश्रम नी अने भरवा बार निकला ने हाँ में गधेड़ो भूको. હવે આ ગધેડો ભૂકે ને એટલે સામે ભૂકે ને નીકળતા હોય તો અપશુકન કહેવાય એવું લોકો કહે છે, હું તો નથી કહેતો. હવે આ એમાં માનતો હતો કે હાલો ગધેડો ભૂકો ને અપશુકન થયા, હવે જવાય નહીં, રાતે એક્સિડન્ટ થાય તો. એટલે પાછો આશ્રમમાં આવ્યો. बापू आज रात इधर रुक जाते हैं. तो क्या हुआ बेटा? कि कुछ नहीं हुआ बापू. जब आश्रम के बाहर निकले ना वो गधा था ना वो भौंका, गधेड़ो भूको कि बापू ये अपशुकन था. त्यारे गुरु बोला कि ये लोग गधे की सुनते हैं लेकिन गुरु की नहीं सुनते. ये लोग गधे की सुनते हैं, गुरुए तो कीधु तो कि बाप તમે રોકાઈ જાઓ.
ગધેડો ભૂખ્યો ને પાછા આવ્યા. એમ આપણને આપણા વડીલો સાચી શિખામણ આપે ને એ આપણે માનીએ નહીં. હાયરા રહી પણ વાયરા ન રહી. આ બધી કહેવતો નવી પેઢીઓને તો ખબર નથી. હાયરા રહી વાયરા. જીવ માયા પાછળ દોડે, પકડાય નહીં, ન છૂટકે, છોડી દે તો શાંતિ થાય. છોડો શાંતિ હરેક વસ્તુમાં છોડો એમાં મળે. હા મળે. શેમાં મળે? છોડી દે. છોડી દે. ઘણી વાર આપણે સમજાય મળું. હંભળી આકાશમાં ઉડે અને એની વાંહે કઈક હમણાં બીજા ઉડે તો હંભળી રાજી થઈ ગયા. આટલા બધા હમણાં મને ફોલો કરે છે, મારા ફોલોવર્સ છે. પણ હંભળીના મોઢામાં માંસનો લોચો હતો. એમાં ઓચિંતો માંસનો લોચો મોઢામાંથી છૂટી ગયો અને હંભળી એકલી પડી ગઈ. પછી એને ખબર પડી કે આ મારી વાહે નહોતા દોડતા, અથવા મારા મોઢામાં જે લોચો હતો ને એની વાહે દોડતા હતા. એમ જીવનમાં આપણી પાસે જે લોચો છે ને એ છે ને ત્યાં સુધી જ લોકો આપણી આસપાસ ગરબા રમે છે. એટલું યાદ રાખો. એ વયું જાય ને પછી એક જણો ગરબો રમતો દેખાય તો મને કહેજો. માયા માયા અને મમતા તણા જે રુદિયે ન લાગ્યા રોષ. એ સંત સમરવા જો જે માયા અને મમતાથી દૂર છે. એક સાધુ મહાત્મા નદીના કાંઠે નાતા હતા. આપણે દુઃખી શેમાં થાય એ કહું તમને. એમાં નદીમાં પૂર આવ્યું છે તો ઉપરથી એક ગાગર, એક ગ્લાસ ત્રાંબાની તળસા જેવી એ ઉપરથી તણાતી આવે. બાપુ જોઈ ગયા, અરે આપણે આશ્રમ મેં ગાગર નહીં. માર્યો કૂદકો બાપુએ. ગાગર પકડી બે હાથે. હવે બે હાથે ગાગર પકડે પણ તરવું કેમ? મૂંઝારો થયો. ગાગરને લઈને બહાર નીકળાય નહીં ને એટલે કરવું એટલે બાપુના હાથમાંથી ગાગર છૂટી ગઈ અને બહાર નીકળીને બાપુ ગાંડા થઈ ગયા. એ ગઈ 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 પણ તારી હતી ક્યાં તે ગઈ? એક જણો ઘરે આવ્યો, રાતે હોતો હોતો બબડે. ગઈ ગઈ. એની પત્ની ઉઠાડીને કે બબડો છો હું? કાંઈ નહીં, જવા દે. ગઈ. કે કોણ ગઈ? કે ગઈ. બહુ પત્ની આગ્રહ કર્યો એટલે કે વાત કરો. હવે માટી ખોદવાનું કામ કરતો હતો. કે માટી ખોદતો તો નથી ઘડો નીકળો. મને એમ છે બાજુમાં નદી હતી તો હું નદીએ ધોવા ગયો અને ઉપરથી પાણી આવ્યું, ઘડો તણાઈ ગયો, ધોવા ગયો તો ત્યાં એટલે ગઈ ગઈ. તો પત્ની કે એમ ધોવાય, એમ ધોવાય, એમ ધોવાય. ગઈ એ ગાંડી થઈ ગઈ. એટલે ટૂંકા સમયની આ બધી માયા છે ને એ મને તમને પાગલ કરી દે છે. એટલું યાદ રાખજો સાહેબ. પ્રભુની પ્રાપ્તિ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ગોપીઓએ કામ કરતા કરતા પ્રભુને પ્રાપ્ત કર્યા છે. વાણીથી કીર્તન, આંખથી દર્શન ને શરીરથી સેવા કરો. હૃદયમાં કૃષ્ણ હશે. કનૈયો ઘરે માખણ ખાય તે માટે યશોદા ઘરે પોતાના હાથે દધી મંથન કરે. માખણ જાતે ખવડાવીશ. મહારાજા દશરથને ઘરે કૌશલ્યા રાઘવેન્દ્ર સરકારના જમણ માટે અને દધી મંથન માટે નોકરો નહોતા રાખ્યા. માતા કૌશલ્યા પોતે રાઘવેન્દ્ર સરકાર એના હાથની રસોઈ જમે તો પોતે રસોઈ બનાવીને જમાડતો. હે અત્યારે તો બેનું પૈસા વાળ્યું થાય એટલે રસોઈયાણી રાખે. અમાન્ય કૂક છે. અરે તારો કૂક કૂક પત્નીના હાથનું ખાય એ પતિને પત્નીના જ વિચાર આવે. કારણ કે મારા રસોઈમાં તમારો ભાવ હોય, એને યાદ હોય કે મારી પત્નીએ બનાવ્યું છે. મારી એનો ભાવ પત્ની વારે વારે યાદ આવે. હવે કૂકે બનાવ્યું હોય પછી ખાય ત્યારે એને પત્ની યાદ ના આવે, કૂક યાદ આવે. હવે કૂકના કર્મ કેવા હોય એ બધું જ એની અંદર આવે. એટલું યાદ રાખો. તો કોના હાથનું અન્ન તમે ખાઓ છો એ પણ બહુ મોટી વસ્તુ છે. એટલું યાદ રાખજો. યશોદા સુંદર વસ્ત્ર પહેરી દધી મંથન કરે. કનૈયો ઘૂંટણીએ ચાલીને મા પાસે જાય. માં મને ભૂખ લાગી છે, ખાવા માટે કંઈ આપ. કનૈયો રડવા લાગે છે. માં
ભગવાન કૃષ્ણની માટે દધી મંથન કરે છે. પ્રભુનું કોઈ પણ કાર્ય પડતું મૂકી કોઈ પણ કાર્ય ન કરો, એટલી મારી પ્રાર્થના છે. ભગવાનની તમે પૂજા કરતા હો અને કોલ બેલ વાગે તો મહેરબાની કરીને ઊભા થાવ માં. પ્રાર્થના છે ભગવાનના કાર્યને અધૂરું ન મૂકો. લાલો તેના મિત્રને સિક્કેથી માખણ ઉતારીને ખવડાવે છે. યશોદા આવે છે, જોવે છે, કહે તારી ચોરી કરવાની આદત નથી ગઈ. માં કનૈયાને કહે છે, એ કનૈયા તું ચોરી કરતો કેદી બંધ થઈશ? ઓલો છોકરો સ્કૂલમાંથી કોકનું રબર લેવું એટલે એની માએ જોઈ ગઈ, ક્યાંથી સ્કૂલમાંથી લેવું. એનો બાપો કે ખબરદાર જો સ્કૂલમાંથી કોઈનું રબર લેવો છો, તારે રબર કે કાંઈ જોતું હોય તો કહેજે, મારી ઓફિસમાંથી બધું લઈ આવીશ. ખાંડણિયા ઉપર ભગવાન ઊભા રહીને જે માખણ છે ને ચોરતા હતા. યશોદાએ કીધું કે આજ તો તને હું બાંધી દઈશ, એ જ ખાંડણિયારે બાંધીશ. ખાંડણિયામાં સમજો ને, ખાંડણિયા ઓલું 10 દોસ્તોને શું કહેવાય, ખાંડણી આદુ કચરો છે ને એ, એટલે એ તો નાના હોય પણ ઉત્કલ મોટો ખાંડણી હોય. પહેલાના જમાનામાં હતા ને કમોદ ને બધું કરતા એમાં માલિક મોટા ખાંડણિયા. ખાંડણિયાને બાંધવા માટે યશોદા એને પકડવાને માટે જાય છે. કૃષ્ણ પકડાતા નથી. પછી માએ હાથમાં લાકડી લીધી, આજ તો મારીશ તને બરાબર. છતાં ભગવાન પકડાણા નહીં. પછી માં થાકી ગઈ, લાકડીનો ઘા કર્યો. જેવો લાકડીનો ઘા કર્યો એટલે કનૈયો માની પાસે આવીને ઊભો રહી ગયો. યશોદાએ પકડા છે, આજ તો તને બાંધીશ. વૈષ્ણવો, અભિમાન રૂપી લાકડી મૂકો તો જ ભગવાન પકડાય. માણસ શેનું અભિમાન કરે છે એ મને સમજાતું નથી. અહમ છોડો તો જ પરમાત્મા પકડાશે, એટલું યાદ રાખજો. હળવા થાવ ને તો હવ માન આપશે. એક છોકરાઓ ફૂટબોલથી રમતા હતો. એક ફકીરને કોઈ પૂછ્યું કે બાબા એ ફૂટબોલ કો લાત ક્यों લગા રહે, લાત ક્यों માર રહે? અને ફકીર એટલું જ કીધું કે એની અંદર હવા ભરી છે ને એટલે ને લોકો લાત મારે છે. એમાંથી હવા કાઢી નાખો પછી એને કોઈ લાત નહીં મારે. એમ માણસની માલિકો જ્યાં સુધી હવા ભરાયેલી હોય છે ને ત્યાં સુધી આ સમાજ એને લાત મારે છે. એકવાર હવા નીકળી ગઈ ને સાહેબ અંદરથી તો બધા વંદન કરશે તમને. બધા એટલું યાદ રાખજો. હવા કોઈ પણ પ્રકારની હવા, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ हम नहीं, प्रेम गली अति साकरी, तेमे दोनों न समाय. આ મેં કર્યું, આ તે કર્યું, મિથ્યા માનવી બકે. આ મેં કર્યું, તે કર્યું, મિથ્યા માનવી બકે. અરે ઈશની આજ્ઞા વિના એક પાન પણ ન હલી શકે. જો ઓલી વચ્ચે વાત કહેતા હતો ને ભૂલી ગયો, મને યાદ આવ્યું પાછું. ઓલા બાને કહેતો હતો ને ભૂલી ગયો. નવામાં નવી હાડી કાલ. એ બધા આવવાના છો કાલે? આવવાના છો 100% પાકું? મારું કયું માનશો? કાલે હારામાં હારી હાડી પહેરીને આવવાનું. બધાને કહું છું, તમને ગમે બધાને કહું છું, હારામાં હારી હાડી પહેરવાની છે. શું કામ? કાલે લગ્નમાં આવવાનું છે. કાલે રામુ કાકાને આંગણે, પટેલ પરિવારના આંગણે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે. એટલે એક એક બેનો જાનડીઓ જેવી તૈયાર થજો બા. એમને તો કાંઈ ખબર નથી. મેં કહ્યું આપણે લગ્ન કરાવીએ એટલે આ ચોકઠું છે ને એટલે રાખ્યું છે. કાલે એના પર ચોરી થાય.
લગ્ન થાય, ચાંદલો લેતા આવજો, હાથ ગણીનું લેતા આવજો. આ બધું કરવું તો જાનમાં ગમે એ પક્ષે તમે આવો તમારે કરવું તો પડશે જ ને ભાઈ, વ્યવહાર તો કરવો પડશે ને. હા, જોતા નહીં પાછું ચોપડામાં આમને હું કર્યું હતું. કાલે લગ્ન છે, વૃક્ષમણી વિવાહ છે, આપ જરૂર પધારજો, આનંદ કરશું. કાલ લગ્નનો માહોલ, લગ્નના ગીતો ગાશું, એ જલસો કરશું. વર્ષો પછી હું તમારે લગ્ન ગીત ગાઈશ. આજથી 10 વર્ષ પહેલાં લગ્ન ગીત ખૂબ ગાયા, અને પછી આ પહેલો પ્રસંગ છે તો તમે જોશી મહોલ્લામાં જોશી લગ્ન ગીત ગાય તમારે ત્યાં વર કન્યામાં. એટલું યાદ રાખો તમે. અત્યારે નથી, હા અત્યારે વગાડોમાં બેટા, હા અત્યારે ના વગાડો, અત્યારે લગ્ન નથી. લગ્ન હોય ત્યારે લગ્ન ગીત ગવાય. હા તો કેવું, જેને ઘરે લગ્ન હોય ને એના જ આંગણે ઢોલ વગાડે. હા, એમાં એવું થયું ને એક જગ્યાએ લગ્ન હતા, અને આમ જ બે ઘર પાસે ને એને વચ્ચે બે ઓલો ઢોલ દબામ 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 કરતો હતો. લગ્ન અહીંયા હતા, વચ્ચે જ ઢોલી તો ઓલી બાજુના ઘરમાં એક વાંઢો રહેતો હતો. એક તો માગા કોઈ આવતા નહોતા, આઉટ ઓફ ડેટ થતો હતો, અને ઢોલ સાંભળી હકી નહીં તો બહાર નીકળીને ઢોલીને ખીચડો મારી ઉપાડીને જે મારે ઘર પાસે ઢોલ વગાડ્યો હતો, વાહ વગાડે. એટલે વાંઢા ઢોલ ન સાંભળી શકે, ન ઢોલ સાંભળો. તો આ મેં કર્યું, આ તે કર્યું, આ મેં કર્યું, આ તે કર્યું, મિથ્યા માનવી બકે, અરે ઈશની આજ્ઞા વિના એક પાન પણ ન ખલી શકે. ભગવાનની ઈચ્છા વિના કંઈ થતું નથી. હું છે ત્યાં હરી નથી, ને હરી છે ત્યાં હું નહીં. ગોવાળ કહે, માં તેને બાંધીશ નહીં, તેણે અમને માખણ ખવડાવ્યું છે, એ કોમળ છે. યશોદા કહે, તેણે ચોરીની આદત છોડાવી છે, 2 કલાક તો બાંધી દઈશ મારા છોકરાને. માં છે ને એ કઈ સજા કરે ને એની અસર ન થાય, એટલું યાદ રાખજો. બાપો મારે ને તો ખબર પડે, એક ફડાકો મારે ને ગાલ ઉપર 4 આંગળા ઉઠી જાય ને તેને એ ગાલ ઉપર મટે ને, એ બાપાની સજાની અસર થાય. માં તો હવે મારીશ તને હો, આજ તને જમવા નહીં જ આપું, નહીં જ આપું, નહીં જ આપું, આજ ભૂખ્યો રાખીશ. અને પછી 2 કલાક થાય ને એટલે પાછી ગોતવા નીકળે, ક્યાંય ગયો, હાલને બેટા ખાઈ લે ને, હવે તો પણ નહીં કરતો, ચલ સોરી કહી દે મમ્મીને. માં પરલી જાય થોડીક વારમાં, છોકરાને ભૂખો ના જોઈ શકે, પોતે ભૂખી રહી. એક તમને સરસ પ્રશ્ન પૂછ્યું, લાડવા ઘરમાં 3 હોય અને જમવાવાળા 4 હોય, અને એ વખતે કોઈ બોલે કે મને ભૂખ નથી, તો એ પાત્ર કયું હશે? બોલીએ રાધે રાધે. પોતે ભૂખી રહી, સંતાનને જમાડે, એનું નામ માં છે. ખૂબ પ્રેમ કરજો. સૌને પ્રાર્થના છે, તમારી માને ખૂબ પ્રેમ કરજો. માને કોઈ દી એમ કહેશો નહીં, માં તે અમારા માટે શું કર્યું છે. મીઠાને મધુને મીઠા મેં ગુલાવ્યું, એથી એ મીઠી છે મોરી માત જો, જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેં બોલારેલો, મીઠા મધુ ને મીઠા મેં બોલારેલો, અને એથી એ મીઠી છે મોરી માત જો, જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો.
અદ્ભુત પાત્ર છે. બહુ પ્રેમ કરજો તમે તમારી માને. માં જીવતી હોય ત્યાં સુધી આપણને માની કિંમત નથી હોતી, પણ માનું મૃત્યુ થઈ જાય ને પછી જ આપણને આપણી માની કિંમત થાય છે. ખૂબ પ્યાર કરજો. માને કડવા વેણ ન સંભળાવશો, માનું અપમાન ન કરશો. દુનિયાની કોઈ માં પોતાના દીકરાની પાસે પૈસા નથી માગતી. દુનિયાની કોઈ માં પોતાના દીકરાની પાસે સોનું નથી માગતી. માં તો સમય માગે છે પોતાના દીકરાનો. બેટા, થોડીક વાર મારી પાસે બેસને બેટા. બેટા, મારી યારે વાત કરને. માં વિધવા હોય તો દીકરાઓએ માને ખૂબ પ્રેમ કરવો જોઈએ, કારણ કે માં એકલી પડી ગઈ. જેવો પણ હોય એવો એનો પતિ કાને સાંભળતો ન હોય, આંખે દેખાતું ન હોય, બંને એકબીજાના સહારે જીવતા હોય. કોઈ અપમાન કરે તો ડોસી ઓરડામાં જઈ અને પોતાના જીવન સાથીને કે હૈયું હળવું કરે, આજ દીકરાની વહુએ મારું અપમાન કર્યું. સાંભળો છો, આજ મને છોકરે વડકું ભર્યું. બે દુખિયારા એકબીજાના દુઃખને વેચી અને જીવતા હોય. અને એ સમયે અગર એના દુઃખમાં કોઈ ભાગીદાર થતું હોય તો એની દીકરી છે. માં, હું ભાભીને સમજાવીશ, હું ભાઈને કહીશ. વિધવામાં હોય તો દીકરાઓને પ્રાર્થના કરું છું, એને ખૂબ પ્રેમ કરજો. જીવનમાં કોક વાર સમય મળે, મોકો તો માને કહેજો કે માં આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. માં તો પ્રેમની ભૂખી છે, માં રૂપિયાની ભૂખી નથી. અરે દીકરો બે મીઠા શબ્દ બોલે તો માં અડતી અડતી થઈ જાય. खूब प्रेम करजो. घर से निकलते वक्त मूरत मत देखो, लेकिन अपनी माँ की सूरत देखकर निकला करो, आपके सब काम हो जाएंगे. જે વડીલોએ પોતાની જિંદગી આપણી માટે કસી નાખી, જે મા બાપોએ આખી જિંદગી કસી 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 અને એ સંતાનને સમાજ માટે લાયક બનાવ્યા, સમજણા બનાવ્યા. એ સંતાન મોટા થઈને એમ કહે કે માં તને ખબર પડતી નથી, તારામાં બુદ્ધિ નથી. બે ટાઈમ જમવાનું મળે, સમયસર દવા મળે છે, ચા મળે છે, ઓરડી રહેવા માટે મળે છે. શાંતિથી જીવો અને અમને જીવવા દો મહેરબાની કરીને. હું સહન કરું, મારી પત્ની ક્યાં સુધી સહન કરશે? ખૂબ પ્રેમ કરો, માને ખૂબ પ્રેમ કરો. અનેક માતાઓની આંખમાં શા માટે આંસુ આવ્યા? શા માટે? કારણ કે મા પાસે તો એક જ ભાષા છે અને આંસુની. એ કોઈને કઈ કહેતી નથી, આંસુડા પાડતી નથી, પણ આંસુડા અંદર અંદર પી જાય છે. ગમે એવી તકલીફ હોય ઘરમાં, અને પોતાના શરીરની તકલીફની સામું તો કોઈ દી જોતી જ નથી, કોઈ દિવસ નથી જોતી.
મારો દીકરો સુખી થાય, ભક્ત મારો દીકરો સુખી થાય. પોતાના સંતાનને સુખી કરવાને માટે પોતાની જાતને ઘસી નાખે છે, એનું નામ માં છે. દીકરો ગમે એટલું અપમાન કરે છતાં પણ મનમાં ન લાવે. મારો દીકરો બસ એક બાળક મૂગો જન્મેલું, બાળક અપાઈ જન્મે, પગે ખોટ હોય, હાથમાં ખોટ હોય, શરીરમાં ખોટ હોય, ત્યારે બાપને એટલો રસ ન હોય, પણ માં એને તો એનું અપાઈ જ બાળક પણ એટલું જ વાલું હોય, એનું મૂંગું બાળક પણ એટલું જ વાલું હોય. માં એ બાળકને લઈને દવાખાને રખડે, મારા દીકરાને સારું થાય, મારો દીકરો બોલતો થઈ જાય. અરે બાળક માટે તો દુનિયાની માં મોતની સામે પણ લડે, એનું નામ માં છે. કોઈએ કીધું કે તમારે કુળદેવીની આડી છે, સોનાની જીભ ચડાવશો તો તમારો દીકરો બોલતો થશે. માં વિધવા છે, ગરીબ છે, સોનું ક્યાંથી કાઢે? હાથની માલિકોર કરિયાવરમાં આવેલી 4 સોનાની બંગડી એને હાથમાંથી કાઢી નાખી માએ. ચાર બંગડી મંગાવી અને જીભ બનાવી, કુળદેવીને ચડાવી. શ્રદ્ધા નો હોવી સહી તો પુરાવાની સી જરૂર. છોકરો ધીમે ધીમે બોલવા માંડ્યો. દીકરાના લગ્ન કર્યા. માને 2 જ સંતાન છે, એક દીકરી અને આ દીકરો. આ દીકરાના લગ્ન કર્યા. દીકરાની વહુ આવી. એક બીજી વાત તમને બધાને કહું છું વચ્ચે, એક હાઈ કોઈ દી ન લેશો. કોની? તમારી દીકરી પરણાવી હોય ને તો સોગન ખાજો કે મેં દીકરીના ઘરનું પાણી નહીં પી. સોગન ખાજો. બીજું કોઈ જનેતાએ પોતાના દીકરાને મોટો કર્યો હોય, દખડા વેઠીને મોટો કર્યો હોય, એને તમે તમારો કરી લેવાનો પ્રયત્ન ના કરશો. એટલી મારી તમને હાથ જોડીને બધાને પ્રાર્થના કરું છું, એને તમારો ના કરશો. તમારા પૈસાના દમ ઉપર એ માની હાય લાગી જશે તમને, એટલું યાદ રાખજો. હક હું ના નથી પાડતો, એના સાસરા વાળાનો પણ હક છે એની ઉપર, હું ના નથી પાડતો. પણ દીકરો એટલી બધી હદે પાગલ થઈ જાય કે એની કોઈ પ્રસંગ હોય તો એના મા બાપના ઘરના કોઈ ન હોય, ફક્ત એના સાસરિયા હોય, એટલી હદે. દીકરો બોલતા શીખો, લગ્ન થઈ ગયા. અને એક દિવસ સાસુ અને વહુને કંઈક બોલવાનું થયું. જો દુનિયાની હરેક માં છે ને, એને વહુવારે જે ઝઘડો છે ને એ એનો ઝઘડો છે જ નહીં. કોઈ માં વહુવારે ઝઘડતી જ નથી. પણ શું કામ ઝઘડે છે ખબર છે? કે એના દીકરાને ઓલી બહુ દુઃખ દેતી હોય, એના દીકરાને એની દીકરાની વહુ સમજવાનો પ્રયત્ન કરતી હોય, ઘરમાં ઝઘડા થતા હોય, અને ઘરમાં ઝઘડા થાય એટલે માં દીકરાનો જરાક પક્ષ લે એટલે વહુની દુશ્મન બને. એટલે માનો જે ઝઘડો છે ને એ દીકરા માટે છે. માનો ને સાસુનો ઝઘડો તો જગતમાં ક્યાંય છે જ નહીં, એટલું યાદ રાખજો. એને દીકરો વાલો છે. વૃદ્ધાશ્રમમાં એવી કેટલી માં છે કે સાસુઓના ઝઘડાને લીધે આ ઝઘડા મારો દીકરો મરી જાય એના કરતાં હું જિંદગીનું છેલ્લું દુઃખ ભોગવી અને વૃદ્ધાશ્રમની માલિકો રહી જાઉં. વૃદ્ધાશ્રમમાં રહેવા વહી આવી, મારા માટે ઝઘડો છે ને દીકરાના ઘરમાં, હું નીકળી જાઉં. દીકરો બોલતા શીખો. લગ્ન થયા, વહુ આવી, ઝઘડો થયો અને પછી દીકરાએ માને કીધું, માં તે મારી વહુને રોવડાવી. હે, આ દુનિયાના દીકરાઓને વહુના આહોડા દેખાય છે પણ પોતાની માના આહોડા નથી દેખાતા. ગમે ભયંકર માને બોલ્યો છે દીકરો.
દીકરીને પેટમાં બેડું એણે આવીને કીધું, હે માં, હા સાંભળ, એ મૂંગો હતો ને તો હારો હતો. એ મૂંગો હોત ને તો અત્યારે રોવું ના પડત. આ તેને બોલતો કર્યો ને એટલે એને તારું અપમાન કર્યું, ના તને રોવડાવી છે. હવે માનો જવાબ સાંભળો કે બેટા, આ રોવાનું તો થોડી વારનું છે, થોડો સમય વયો જશે, દુઃખ લાગશે, પણ તારો ભાઈ ન બોલતો હોત ને તો એ મૂંગાને જોઈને હું આખી જિંદગી રોતી હોત. એના કરતાં ભલે મારે થોડીક વાર રોવું પડ્યું, એનો મને અફસોસ નથી. ગમે એટલું કરો, તર છોડો, તોય માઈ માં છે. એવી જ માં યશોદા છે. આજ મારા દીકરાને 2 કલાક હું બાંધી દઈશ. ઈચ્છા નથી, પણ દીકરાના જીવનમાં સુધારો આવે એટલા માટે આજ મારા દીકરાને 2 કલાક બાંધી દઈશ. એને ચોરીની આદત છૂટી જાય એટલા માટે. સુખદેવજીને આ ગમ્યું નથી. તેણે યશોદા માટે ગોવાલણ શબ્દનો ઉપયોગ કર્યો છે. યશોદા ગોપીઓને કહે, છોકરો મારો છે ને પંચાત તમે શું કામ કરો છો? સુખદેવજી કહે છે, હે રાજન, કાળના પણ કાળ ભગવાન કૃષ્ણ આજે યશોદાથી ડરે છે, યશોદાથી બંધાવવા માટે તૈયાર થયા છે. યશોદા એને બાંધે છે દોરીએથી, પણ જેવા બાંધે 2 આંગળ દોરી ટૂંકી પડે, જેવા બાંધે 2 આંગળ દોરી ટૂંકી પડે, પછી તો દોરડા ખલાસ થયા. આ 2 આંગળ દોરી ટૂંકી પડતી હતી, એ 2 આંગળ બીજી કોઈ નહીં. એક હતું મમતા અને બીજો હતો અહમ. બાંધવાનો અહમ હોય ત્યાં સુધી ભગવાન ના આવે. તમને અહમ હોય તો પરમાત્માને ન બાંધી શકો. ભગવાન કહે, મારી વચ્ચે 2 આંગળીનું અંતર અહમ અને મમતાનું છે. માતાને તકલીફ ન થાય તેથી ભગવાન જાતે બંધાણા, અને ભગવાન ઉદરના ભાગે બંધાણા છે, એટલે દામોદર કહેવાના છે. બિલ્લો મંગળ સુરદાસ ચાલતા ચાલતા જતા હતા. એમાં બરાબર ખાડામાં પડવાની તૈયારી. એ જેવા કૃષ્ણ ભક્ત હતા, એ ખાડામાં પડવા ગયા, અને ભગવાન કૃષ્ણ એનો હાથ પકડીને એને બહાર કાઢ્યા. સુરદાસ હાથ પકડે છે, કોમળ લાગે છે. કહે છે, કોણ છો? કહે, તો હું ગોવાળિયો છું. કઈ નાસી જાય છે, અને ત્યારે સુરદાસ કહે છે, હાથ છુડા કે જાત હો, निर्बन जान के मोहे जाओगे जब हृदय से सबल कहूंगा तो. हाथ छोड़ावीने जाओ तो भले जाओ, पण मारा हृदयमांथी નીકળીને જાઓ ને, બહુ તમને માનું. ભગવાન નિર્બળનો છે, નિર્બલ કે બલરામ. 10મો સ્કંદ અને 9મો સ્કંદ પૂરો કરી 10મા સ્કંદમાં પ્રવેશીએ છીએ. મોક્ષ લીલા છે. પ્રભુ ખાંડણિયા સાથે બંધાયા છે, અનેક જીવોને મુક્તિ આપવી છે. તેથી ભગવાન દામોદર ખાંડણિયાની હારે બંધાયા, અને ગાડાની જેમ ખાંડણિયાને આડો પાડી અને ખેંચે છે. આ ખાંડણીઓ 2 વૃક્ષની વચ્ચે ભરાણો. જે નંદબાબાના આંગણામાં 2 વૃક્ષ હતા, એમાં ખાંડણીઓ ભરાણો, વૃક્ષ પડી ગયા. એમાંથી 2 દિવ્ય પુરુષો બહાર આવે છે. નામ છે નળકુબેર અને મણિગ્રીવ. તેઓ ગયા ભાવમાં યક્ષ હતા. નારદજીના શ્રાપથી આ બંને લોકો જાડ બનેલા. આવો તીર્થધામની માલિકો જાઓ તો તીર્થધામની મર્યાદા સાચવજો. જે લોકો તીર્થધામની મર્યાદા નથી સાચવતા એ બીજા અભાવની માલિકો ઝાડનો અવતાર આવે છે, એટલું યાદ રાખજો. ઝાડ પડવાનો અવાજ સાંભળી નંદરાણી બહાર આવ્યા છે. નંદ બાબાને ગોપીઓ દોડીને આવી છે. કહે, નારાયણની દયાથી આપણો કનૈયો બચી ગયો. નંદ બાબા કહે, આને બાંધો તો કોણે? યશોદાને ઠપકો આપે છે. બાબા કહે, તારી માએ બાંધ્યો તો ને, મેં તને છોડાયો. કનૈયો કે, બાબા તો પછી આજથી હું તમારો દીકરો. ગોપીઓ કનૈયાને ઘરે બોલાવે. કહે, મારું કામ કરીશ? કનૈયો કહે, તું મને શું આપીશ? ગોપી કહે, માખણ. કેટલું આપીશ? આટલું નહીં ચાલે, આટલું જોશે. મારે નહીં, મારા મિત્રોને પણ ખવડાવવું છે. ગોપીઓ કનૈયા પાસે કામ કરાવે. નાનો નાનો બાળક હોય ને, આમ આપણી કામ કરાવવાની ઈચ્છા ન હોય, પણ મારા છોકરાની છોકરી આમ 2 વર્ષની છે, હજી આમ મારી લાકડી લઈ આવે. અત્યારે મારા રૂમમાં જઈને રોજ આંટો મારી આવે. 2 વર્ષની છે. દાદા ક્યાં? અચ્છીન દાદા ક્યાં?
અચ્છીન દાદા ક્યાં નાનું બાળક છે ને એ બહુ વાલું લાગે હો. આ મોટા ડાઘિયા થયા પછી જ ગમતા નથી. ડાઘિયા થાય ને પછી તો જવા દે. હવે એ નાનું બાળક એટલા માટે વાલું લાગે છે કે એ આપણે કયું કરે છે. ચાલો સારાની ને ખરાબની વ્યાખ્યા કઈ. સારો કોને કહેવાય? આપણે કઈ બધું જ માને એ હારો, આપણે જે આપીએ એ લઈ લઈએ એ હારો, આપણી સામે બોલે નહીં એ હારો, એનો હક હોય છતાંય મૂંગો રહીએ તો આપણા માટે હારો, અને જો એ સામો હક હોય ને છતાંય આપણી સામે બોલે તો આના જેવું તો ખરાબ છે જ નહીં, આને તો રખાય જ નહીં, આની યારે વાત ન કરાય. તો આપણું કયું બધું માને, આપણી વ્યાખ્યા પ્રમાણે આપણું કયું કરે એ હારા, અને આપણું કયું ન કરે એ બધા ખરાબ. ગોપીઓ કૃષ્ણ ભગવાનને કહે છે, ખૂબ વાલો લાગે છે. ગોપીઓ કામ કરાવે છે અને પછી ભગવાન કે નાચને થોડું, અમારે તો નાચતો જોવો છે. આહિરની છોકરીઓ શેષ મહેશ ગણેશ દિનેશ મહેશ ગણેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે, જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુત વ્યાસ રૂપે પતિહારે તવુ પુનિ પાર ન પાવે, તાહી આહિર કી છો હરિયા છછિયા ભરી નાચ નચાવે, છછિયા ભરી નાચ નચાવે, છછિયા ભરી નાચ નચાવે. તું થોડુંક નાચ. આહિરની દીકરીઓ એમ કહે કે તું થોડું નાચ તો હું તને છાશ આપું. છછિયા ભરી થોડી છાશ માટે ભગવાન કૃષ્ણ નૃત્ય કરે. આ ભગવાનની લીલા છે. આવો વૃંદાવન લીલામાં પ્રવેશ કરીએ. ભગવાન 5 વર્ષના થયા છે, ગોકુળમાં લીલા કરી, પછી નક્કી કર્યું કે વ્રજમાં રહેવા જઈએ. ભગવાન વૃંદાવનમાં આવે છે. વૃંદાવન એટલે વૃંદ એટલે ભક્તિ, ભક્તિનું વન એટલે વૃંદાવન. ભાગ્યમાં હોય ને ભક્તિ, બોલીએ રાધે રાધે. ભાગ્યમાં હોય ને ભક્તિ મળે, બોલીએ રાધે રાધે. ગંગા ડોહી ગુજરી ગયા. છોકરાને બહુએ નક્કી કર્યું કે બાના અસ્થિ હરિદ્વારમાં ગંગાજીમાં પધરાવીએ. એટલે 3 વહુ ને 3 છોકરા ગયા હરિદ્વાર બાના અસ્થિ પધરાવા. આ ગંગાબા કયા પરાણે કથા સાંભળવા ગયા હતા. કોકે કીધું કે ગોર બાપાની વાણી બહુ મીઠી છે. ત્યાં ગયા ને હુઈ ગયા. થાંભલીના ટેકે બકરી આવી. છોકરાઓએ બકરીને ઢીક ઢીક શીખવાડ્યું હતું. છોકરા આમ હાથ કરીને બકરી માથું મારે, ડોહી આમ હુતા હતા ને બકરીએ માથું હામું રાખ્યું. 5-6 વાર ભટકાણી, લોહી નીકળ્યા. ત્યારે ડોહી બોલી, ગોર બાપા વાણીના કા ધીમા કરો, ઢીમણા થઈ જાય છે. આ ઈ ગંગાબા. અસ્થિ લઈને 3 વહુ ને 3 છોકરા હરિદ્વારમાં ગયા. એટલે પુરુષો આ બાજુ નાતા હતા, ડબ્બીમાં અસ્થિ. એટલે આમ કરીને નાતા નાતા ગંગે છે મને છે ગોદાવરી જલે સ્વીતિ કરું કરીને શ્લોક બોલા. ગંગા સિંધુ સરસ્વતી છે યમુના ગોદાવરી નર્મદા એમ કરી અને ઓલી ડબ્બી છે ને પાણીમાં મૂકી. ગંગાબાને ગંગાની અંદર અસ્થિ પધરાવ્યા. બધા ઘરે આવ્યા. 12મું 13મું જે હોય ને બધા ભેગા થયા અને બધા વાતું કરે. પુરુષો 12 ને બૈરાઓ બધા ભેગા થઈને વાતું કરે. બહુ વાતું કરે. આહા શું મારા તો ગંગામાં કેવા ભાગ્યશાળી, એવા ભાગ્યશાળી. આહા આખી જિંદગી ભગવાનનું નામ લીધું, પુણ્યશાળી જીવ તો ખરો બેન ખરો. ત્યાં બીજી બહુ બોલી, કેવા ભાગ્યશાળી, બળતાય વાર ના લાગી. બોલો
શેલી બહુ બોલી, બા તો એવા ભાગ્યશાળી, ગંગા એની ઉપર પ્રસન્ન થઈ, ગંગાની ઉપર ગંગા પ્રસન્ન થઈ. તો બધી વહુ કે ઈ કેવી રીતે પ્રસાદી આપી ગંગાએ મને? એમ હું વળી પ્રસાદી આપી કે હું ઓલી બાજુ નાતી હતી ને જેઠાણી કે હા ત્યાં હું નાતી હતી ને મારા હાડલામાં ડબ્બી ભરાણી ગંગાની પ્રસાદી. હા સમજીને મેં તો ગાંઠ મારી ઘરે લઈ આવી. એ કે ખોલ તો ખરી હું છે ગંગાની પ્રસાદી. એ ડબ્બી ખોલીને તો ગંગા બને અસ્થિ પાછા ઘરે આવ્યા લ્યો. નસીબમાં ન હોય ભક્તિ ના મળે બાપ. ગોકુળમાં બનેલી કનૈયા સાથેની ઘટનાઓથી કાકા ઉપનંદને ચિંતા થઈ છે. વ્રજ લાવ્યા. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુના કિનારો છે. ભગવાન વ્રજમાં ગોપાલ બને છે. યમુના કિનારે ગાયો ચરાવવા જાય છે. ભગવાનને બકાસુર અને અઘાસુરનો વધ કર્યો છે. અહીંયા ભગવાન ગોપ ગોવાળો સાથે વાછરડા ચરાવવા જાય છે. કંસે મોટા અજગરનું રૂપ લઈ અઘાસુરને મોકલો ગોપ ગોવાળોને ગળી જવા માટે. અજગરના મુખમાં ગુફા સમજી અને ગોવાળો પ્રવેશ કરે છે. ગોવાળો કહે છે કનૈયા તું પણ અમારી ભેગો હાલને. કનૈયો સાથે હોય તો બીક કોની? આપણે પણ ઠાકોરજીને હર જગ્યાએ ભેગા રાખવા તો આપણને કોઈ બીક લાગે જ નહીં, એટલું યાદ રાખજો. ભગવાન પેટમાં ગયા, વિશાળ રૂપ ધારણ કર્યું, અઘાસુરના પ્રાણ નીકળી ગયા. અઘા એટલે પાપ અને સુર એટલે સ્વરૂપ, એટલે પાપનું સ્વરૂપ, એનું નામ અઘાસુર. પેલા વિચાર બગડે, પછી વાણી બગડે અને પછી વર્તન બગાડે. અઘાસુરની કથા બાપ ગોપાળો માતા પિતાને 1 વર્ષ પછી કરે છે. 1 વર્ષ સુધી તો અજગરના આ પેટની માલિકો બાળકો બધા રહ્યા છે. રાજા પરીક્ષિત કારણ પૂછે છે. શુકદેવજી કહે છે બ્રહ્માજીને શંકા પડે છે કે આ ઈશ્વર કઈ રીતે હોય. યમુના કિનારે કૃષ્ણ ભગવાન ગોપ ગોવાળો સાથે ભોજન કરે. બ્રહ્માજી એક દ્રશ્ય જોયું. કનૈયો એના દોસ્ત મધુમંગલને કહે છે એ મધુમંગલ તું રોજ અમારા ઘરનું ખાય છે, આજે અમારે તારા ઘરનું ખાવું છે. મધુમંગલ બહુ ગરીબ છે. ભગવાન પાછળ પડી ગયા. મધુમંગલ મા પાસે ગયો. મધુમંગલ કહે છે મા આજે કનૈયા એવું કીધું કે તારા ઘરનું ખાવું છે, ગરીબ છે, ઘરમાં કાંઈ નથી. માએ કીધું ઊભો રે બેટા, થોડીક છાશ હતી, એ છાશને માએ વઘારી આપી છે. હાંડીની માલિકો છાશ લઈ અને મધુમંગલ આવે છે, જોવે છે કનૈયાના બધા મિત્રો સારું સારું મજાનો ખાવાનું લાવ્યા છે. મધુમંગલને એમ થાય કે આ છાશ આપીશ, બધા મારી મસ્કરી કરશે. સંકોચ થયો છે. બધા મીઠાઈ લાવ્યા. એથી પોતાની છાશ પોતે ને પોતે પીવા માંડી ગયો. ભગવાન કૃષ્ણ જોઈ ગયા. હા મધુમંગલ એમ કરીને હાથમાંથી હાંડલી આંચકી લીધી. છાશ પી ગયો હતો, પણ થોડા થોડા રગેડા મોઢેથી ઉતરતા હતા. ભગવાન કૃષ્ણ એ મધુમંગલના મોઢેથી છાશના રગેડાને ચાટવા માંડી ગયા છે. કૃષ્ણ કહે તારા પિતા શાંડિલ્ય ઋષિ તપસ્વી છે, બ્રાહ્મણ છે, એનું એઠું મળે તો અમારી બુદ્ધિ સુધરે. ભગવાન પણ પરમાત્મા પણ બ્રાહ્મણોને માનતા હતા, એટલું યાદ રાખો. ભગવાન પણ બ્રાહ્મણોથી ડરતા હતા, એટલું યાદ રાખજો. ભગવાનને પણ બ્રાહ્મણો શ્રાપ આપતા હતા, એ ફળતા હતા, એટલું યાદ રાખજો. આપણે બીજું કાંઈ ન કરીએ તો કોઈ પણ બ્રાહ્મણ આપણે આંગણે આવે, કાંઈ આપીએ નહીં તો કાંઈ નહીં, પણ એનું અપમાન ન કરશો, એને વંદન કરજો. એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે, એટલું યાદ રાખજો. બ્રહ્માજી આ દ્રશ્ય જોયું. ઓહો, આ બધા ભગવાનના મોઢા ચાટે છે. આ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? પરીક્ષા કરવાનો બ્રહ્માજી નક્કી કર્યું. માયાથી બધા જ વાછરડાઓને બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણ વાછરડા શોધવા જાય તો પાછળથી બધા ગોવાળિયાઓને પણ લઈ ગયા.